તો ફાઇનલી મિત્રો આપણે આજે જવાનું હોય બહાર, પણ જો જવાનું હોય એ મારો આખો બ્લોગ વિડીયો જોજો તો તમને બધી જ ડિટેલ માહિતી મળી જશે. આપણે આજે જો જવાનું હોય અને હું કરીશું તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને મારી બ્લોગમાં નવા હો તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા નવા બ્લોગ વિડીયો જોવા મળતા રહે. તો ચલો આપણે જઈએ પહેલાં બહાર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા કુકરવાડા મહાદેવજીના મંદિરે. જય મહાદેવજીનો હવાર પૂરો થઈ ગયો. મંદિર ન જુઓ પેલું રહ્યું મંદિર, તો હવાને બધું ચાલુ હોય. આજે હવાર પૂરો થઈ ગયો એટલે પ્રસંગ આપણે હોય ઊભા હતા ખાઈને પાર્કિંગ કણ, પછી આપણે મંદિરે જઈએ એટલે હું તમને દર્શન કરાવું. જો પાર્કિંગમાં આપણે ઊભા હતા ને મારી સાથે મારો ભાઈ મિત્રો જો આ બ્લોગમાં આવી ગયો આજે. અને આજે અમે બે ભાઈ આવી ગયા હતા ખાઈને આટલા. તો જો અને હવે જઈએ મંદિર બાજુ એટલે તમને મહાદેવજીનું મંદિરે બતાવું. તો મિત્રો હાલ તો આપણને જોવા નહીં મળે મંદિર મહાદેવજીનું, કેમ કે હાલ તો પબ્લિક બહુ બધી છે. જુઓ તો હવનને એવું ચાલે એટલે પબ્લિક આપણે હજી તમને બતાવવા માટે લઈ જઈશું. તો અત્યારે આપણે આટલા સોયલે રહીએ તો બહુ પબ્લિક હ અને ભીડે હ, કેમ કે તો આજે 100 વર્ષ પૂરો થયો એટલે બહુ બધી પબ્લિક આવી છે. કમસે કમ 1500-2000 જેવી પબ્લિક. જો આ બધું પાર્કિંગ પાછળ પેલી બાજુ પાર્કિંગ અને આટલાય પાર્કિંગ જુઓ. મિત્રો હવે માનું કે આપણે જઈએ પેલી બાજ પાર્કિંગ એકણ, અને એકણ જઈને સોયલે બેસીએ અને તમને બીજું પાર્કિંગ એ બતાવું. અને બહુ બધી ગાડીઓનું પાર્કિંગ જેમ કે પબ્લિક એટલી એટલે હેડો. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા હતા બીજા પાર્કિંગ એ જુઓ. જો આપણો ભાઈ ઉભો જો બીજા પાર્કિંગ આવી ગયા હતા. આપણે પેલી પડી આપણી ગાડી તે જુઓ. અને આપણે આવી ગયા હતા બીજા પાર્કિંગે. હવે જઈએ આપણે પેલી બાજુ પાણી પીવા. તો હેડો. તો જો મિત્રો બહુ પબ્લિક હોવાના કારણે અમે તમને ફોટો બતાવીએ. આ બહારનું મંદિર, આ મહાદેવજીનું મંદિર જુઓ. બહારનો ફોટો, અંદરનો શિવલિંગનો ફોટો બતાવું તમને. જુઓ આ શિવલિંગ મહાદેવજીનું, અને આ બધા માતાજીના ફોટા અહીં જુઓ મૂર્તિને. આ રમાપીરનું મંદિર, પછી આ ગોરી મહારાજની ગુફા મિત્રો જુઓ. પછી આ કાળ ભૈરવ દાદાનું મંદિર અને ગોરા ભૈરવ દાદાનું મંદિર. પછી આ બાર પેપડા કણ ગોરી મહારાજનો પેપડો હોય રહ્યો જુઓ. તો જો મિત્રો મેં તમને મંદિર બતાવ્યા એ પ્રમાણે મંદિરે માતાજીનો અને ગોરી મહારાજનો. અને આપણે આવી ગયા હતા ખાઈને બહાર. આવી રહ્યો માન આપણો ભાઈ. તો જો પેલી બાદ જમણવાર ચાલુ હોય, આપણે ખાઈને આવી ગયા હતા બહાર. અને જો આવી રહ્યો પેપડો. જો આપણે એક્ટિવા ઉપર બેઠા આવીએ, કંટાળો આવતો હતો એટલે. જો અંધારું હોય ને ચારે બાજુ અંધારું હોય, ચમકો આજુબાજુ ખેતર જ છે. તો આ મંદિર ખેતરના વચ્ચે આવેલું હોય જુઓ. અને એકણ એક મોટો વિશાળ પેપડો જો. રાતે તો આ લાઈટો હોય એટલે તમને અજવાળું લાગે, બાકી રાતે તો આપણે અંધારું લાગે, ખૂબ અંધારું લાગે જુઓ. અને ઠંડીએ જબ્બર વાયા આજુબાજુ ખેતરીના કારણે. તો જો મિત્રો આપણે કુકરવાડાથી નીકળી ગયા હતા ઘેર જવા માટે. જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘેર. અંધારું થઈ ગયું બહુ બધું જુઓ. ખાઈ પીને નીકળી ગયા હતા આપણે ઘેર જવા માટે જુઓ. અને આજે તો ખૂબ મોજ કરી, મજા આવી જઈ. તો મિત્રો આપણે એક દિવસ જઈશું એટલે મહાદેવજીના મંદિરનો ફૂલ રિવ્યૂ વિડીયો અપલોડ કરી દઈશું. અને આજે ખૂબ મજા આવી જઈ. તો જો આપણે નીકળી ગયા હતા ઘેર જવા માટે. જો હજી તો 7:45 થયા. તો મિત્રો હજી તો 7:45 જ થયા. જો 7:45 જ વાગે આવી હજી. મિત્રો આપણે કુકરવાડાથી આવી ગયા હતા ઘેર. અને આવતા મોડું થઈ ગયું, ચમકો વાગી જાય 9:30. અને આપણે ખાઈ પીને આવ્યા હતા એટલે કોઈ ચિંતા નહીં કે ઘેર અહીં ખાવાનું કયું. અને આજે તો મજા આવી જાય, ફૂલ મોજ કરી.
આપણા કોલેજના થોડા ભાઈબંધોએ મળ્યા, આપણા ભાઈએ મળ્યા અને આજે તો ફૂલ મોજ કરી આપણે કુકરવાડા મહાદેવજીએ. તો આજે આપણને મજા આવી જાય એટલે અને આજનો આપણો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ. કેમ કે બહુ મોડું થઈ ગયું, 9:30 વાગી જાય અને કાલ સવારે ઉઠીને પાછું કોલેજે જવાનું હોય. તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ અને મારો આજનો બ્લોગ વિડીયો તમને ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા નવા બ્લોગ વિડીયો જોવા મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ બાય.